અમદાવાદમાં જે 12 જૂને થયું એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 સાથે એ ખરેખર એક ભયાવહ બહુ મોટી દુર્ઘટના છે. આપણી પાસે આના પર ઘણા અહેવાલો છે, પ્રાથમિક તપાસની વિગતો પણ છે. આજે આપણે આ બધા સ્ત્રોતોમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજવાનો પ્રયાસ કરીએ કે ખરેખર શું થયું હતું. હા, બિલકુલ. આ ફ્લાઇટ હતી બોઇંગ 787-8 ડ્રીમલાઇનર. અમદાવાદથી લંડન જતી હતી અને ટેકઓફના બસ થોડા જ સમયમાં બપોરે લગભગ 1:38 વાગ્યે એ ક્રેશ થઈ ગઈ. અને સૌથી ચિંતાની વાત તો એ છે કે ટેકઓફ પછી તરત જ પાયલટે મિડે કોલ કર્યો હતો પાવર લોસ માટે. હા, પાવર કે થ્રસ્ટ ગુમાવવા અંગેનો મિડે કોલ હતો. વિમાન ફક્ત 625 ફૂટની ઊંચાઈ સુધી જ પહોંચી શક્યું. એરપોર્ટની બહાર પેલી મેઘાણી નગરમાં બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ છે ત્યાં ક્રેશ થયું. ઓહ, અને સીસીટીવી ફૂટેજ પણ છે ને? હા, એમાં દેખાય છે કે ટેકઓફ પછી લગભગ 17 સેકન્ડમાં જ વિમાન નીચે આવવા માંડ્યું અને ત્યારે કોઈ આગ નહોતી દેખાતી બહારથી. બરાબર. અને આ ઘટના એટલા માટે પણ આમ જુઓ તો વધારે ગંભીર છે કારણ કે બોઇંગ 787 ડ્રીમલાઇનર એના 16 વર્ષના ઇતિહાસમાં આ પહેલી જીવલેણ હોલ લોસ દુર્ઘટના છે. મતલબ કે આખું વિમાન નષ્ટ થઈ ગયું. અત્યાર સુધી તો એની સેફટી રેકોર્ડ સારો હતો. ચાલો જાનહાનિ પર આવીએ. આંકડા ખરેખર બહુ મોટા છે. હા, બહુ જ દુઃખદ છે. વિમાનમાં કુલ 242 લોકો હતા, 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સ. એમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી શક્યા. ફક્ત એક? અરે બાપરે! કોણ હતા એ? વિશ્વાસ કુમાર રમેશ એ ઇમરજન્સી એક્ઝિટ રોમાં બેઠા હતા, સીટ 11A પર. બાકીના 241 લોકોના મૃત્યુ થયા. અને જમીન પર ત્યાં પણ નુકસાન થયું ને? હા, ત્યાં પણ મોટી જાનહાનિ થઈ. જ્યાં વિમાન પડ્યું એ હોસ્ટેલમાં રહેતા ઓછામાં ઓછા 30થી 39 લોકો, જેમાં મોટા ભાગના મેડિકલ વિદ્યાર્થીઓ અને ત્યાંના રહેવાસીઓ હતા, એમના પણ મૃત્યુ થયા છે. એટલે કુલ આંકડો 217થી પણ વધુ છે અને 60થી વધુ ઘાયલ. જેટ ફ્યુઅલની આગને લીધે પણ ઘણું નુકસાન થયું. ભયાનક. આટલી મોટી ઘટના પછી બચાવ કામગીરી અને તપાસ એ તો તરત જ શરૂ થઈ ગયા હશે ને? ચોક્કસ. CRPF, NDRF, ભારતીય સેના બધી ટીમો તાત્કાલિક પહોંચી ગઈ હતી. નજીકની સિવિલ હોસ્પિટલમાં તો એટલા બધા પીડિતોને લાવવામાં આવ્યા કે થોડી અંધાધૂંધી જેવી સ્થિતિ હતી. ઓળખ માટે DNA સેમ્પલિંગ સેન્ટર પણ શરૂ કરવા પડ્યા. અને તપાસ માટે પુરાવા? બ્લેક બોક્સ મળ્યા? હા, એ સારી વાત છે કે ફ્લાઇટ ડેટા રેકોર્ડર FDR અને કોકપિટ વોઇસ રેકોર્ડર CVR બંને મળી આવ્યા છે. એનાથી તપાસમાં ઘણી મદદ મળશે. તપાસ કોણ કરી રહ્યું છે? ભારતની એજન્સીઓ જ છે? મુખ્યત્વે ભારતની AAIB એટલે કે એર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો અને DGCA છે. પણ કારણ કે આ બોઇંગ વિમાન છે એટલે અમેરિકાની NTSB, FAA અને બોઇંગ કંપની પોતે સાથે એન્જિન બનાવનાર GE એ બધા તરફથી ટેકનિકલ મદદ મળી રહી છે. અચ્છા. અને પ્રાથમિક રીતે શું લાગે છે? કારણ શું હોઈ શકે? પ્રાથમિક વિશ્લેષણ તો સ્પષ્ટપણે એ જ કહે છે કે ટેકઓફ પછી તરત જ એન્જિનનો થ્રસ્ટ કે પાવર જતો રહ્યો. અને પેલી RAT રેમ એર ટર્બાઇન એક્ટિવેટ થઈ હતી? એનો શું મતલબ? હા, RATનું સક્રિય થવું એ બહુ ગંભીર સંકેત છે. એ ત્યારે જ ચાલુ થાય જ્યારે વિમાનના બંને મુખ્ય એન્જિન બંધ થઈ જાય. મતલબ કે સંપૂર્ણ પાવર ફેલ્યોર. RAT હવામાંથી પાવર લઈને અમુક જરૂરી સિસ્ટમ ચાલુ રાખવાનો પ્રયત્ન કરે. આ બતાવે છે કે કદાચ બંને એન્જિનમાં એક સાથે કોઈ મોટી સમસ્યા આવી હશે. ઓહ, એટલે બંને એન્જિન? તો બહુ ગંભીર કહેવાય. હા, એટલે હવે તપાસમાં એન્જિન ફેલ્યોર, ફ્લેપ કે લેન્ડિંગ ગિયરમાં કોઈ સમસ્યા, પક્ષી અથડાયો હોય કે પછી વજનનું અસંતુલન, આ બધા પાસાઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ ઘટના પછી તરત કોઈ પગલાં લેવાયા છે એર ઇન્ડિયા કે DGCA તરફથી? બિલકુલ. DGCA બહુ ઝડપી પગલું લીધું છે. એમણે એર ઇન્ડિયાના બધા જ ડ્રીમલાઇનર એટલે કે એમના 26 જૂના 7878 અને 7 નવા 7879 બધાની સલામતી તપાસનો આદેશ આપ્યો છે. એટલે કે આખા ફ્લીટની તપાસ? હા, આખા 787 ફ્લીટની. આને કારણે એર ઇન્ડિયાને એમની લગભગ 83 જેટલી વાઇડ બોડી ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી છે અને જુલાઈના મધ્ય સુધી એમની કામગીરીમાં લગભગ 15% ઘટાડો રહેશે. અને વળતરનું શું?
અને રાષ્ટ્રીય સ્તરે પરિવાર દીઠ 1 કરોડ રૂપિયાનું વળતર અને બીજી મદદ જાહેર કરી છે. અને હા, વડાપ્રધાન અને ગૃહમંત્રી પોતે પણ ઘટના સ્થળે ગયા હતા પરિસ્થિતિ જોવા. આ બધી ટેકનિકલ વાતો અને આંકડાઓની વચ્ચે કેટલીક માનવીય કહાણીઓ પણ છે જે ખરેખર હચમચાવી દે. સાચી વાત. જેમ કે પેલા એકમાત્ર બચી ગયેલા વ્યક્તિ વિશ્વાસકુમાર રમેશ, એ પોતે તો તૂટેલી એક્ઝિટમાંથી બચી ગયા, પણ પછી એમને એમના પોતાના ભાઈની અંતિમ યાત્રામાં શબપેટી ઉચકવી પડી, જે એ જ ફ્લાઇટમાં હતા. ઓહ, ખૂબ જ દુઃખદ. અને જમીન પર પણ પેલું અમદાવાદનું દંપતી રણવીરસિંહ અને ચેતનાબા ચાવડા, એ તો બસ પોતાના રોજિંદા કામે નીકળ્યા હતા અને આ દુર્ઘટનાનો ભોગ બન્યા. ખરેખર આવી ઘટનાઓ ક્યારેક સામાન્ય જિંદગીને કેવી રીતે પલટી નાખે છે. તો હવે આગળ શું? તપાસ ક્યારે પૂરી થશે? કોઈ અંદાજ? ડીજીસીએ એક પેનલ બનાવી છે. એવી અપેક્ષા છે કે લગભગ 3 મહિનામાં એ લોકો એમનો પૂરો રિપોર્ટ આપશે. એમાં દુર્ઘટનાનું મૂળ કારણ શું હતું અને ભવિષ્ય માટે શું સલામતીના પગલાં લેવા જોઈએ એ બધું સ્પષ્ટ થશે. અને પેલા બ્લેક બોક્સ, એનું વિશ્લેષણ બહુ મહત્વનું રહેશે, ખરું ને? હા, ચોક્કસ. એના ડેટા અને વોઇસ રેકોર્ડિંગ પરથી જ મોટાભાગે ખબર પડશે કે કોકપિટમાં શું થયું હતું અને સિસ્ટમમાં શું ખોટું થયું. એ નિર્ણાયક સાબિત થશે. આ દુર્ઘટનાની અસર એ ખાલી ભારત કે એર ઇન્ડિયા પૂરતી નહીં રહે, નહીં? આની અસર તો વૈશ્વિક સ્તરે થશે. બિલકુલ. આ દાયકાઓમાં ભારતની સૌથી ભયાનક હવાઈ દુર્ઘટનાઓમાંથી એક છે. એટલે આના જે પણ તારણો નીકળશે એની અસર આખી દુનિયાના ઉડ્ડયન ઉદ્યોગ પર પડશે. ખાસ કરીને 788 ડ્રીમલાઇનર જેવા આધુનિક વિમાનોની ડિઝાઇન, એન્જિન, મેન્ટેનન્સ, પાયલટ ટ્રેનિંગ, ઇમરજન્સી પ્રોસિજર બધી બાબતો પર ફરીથી વિચારણા થઈ શકે છે. એટલે કે આ દુર્ઘટનાએ માત્ર જાનહાનિ જ નથી કરી, પણ આ અત્યાધુનિક ગણાતા 788 ડ્રીમલાઇનરની વિશ્વસનીયતા પર પણ એક મોટો પ્રશ્નાર્થ મૂકી દીધો છે. પેલું એન્જિન ફેલ્યોર અને આરએટીનું ચાલુ થવું એ બતાવે છે કે ઊંડી તપાસ જરૂરી છે. હા, તપાસના પરિણામોની રાહ જોવી જ રહી. પણ આ ઘટના એક બીજો વધુ ઊંડો વિચાર પણ મૂકી જાય છે. કયો વિચાર? એ જ કે જ્યારે આપણી અત્યાધુનિક ટેકનોલોજી, જેના પર આપણે આટલો બધો ભરોસો કરીએ છીએ, તે અચાનક નિષ્ફળ જાય, ત્યારે શું માનવીય નિર્ણય શક્તિ, પાયલટની સૂઝબૂઝ અને તાત્કાલિક પ્રતિક્રિયા આપવાની ક્ષમતા વધારે મહત્વની નથી બની જતી? સાચી વાત છે. શું આ ઘટના આપણને એ વિચારવા નથી મજબૂર કરતી કે આપણે ઓટોમેશન પર કેટલો આધાર રાખવો જોઈએ અને કટોકટીની ક્ષણોમાં, જ્યારે સેકન્ડોમાં નિર્ણય લેવાનો હોય, ત્યારે અનુભવી માનવીનું શું મહત્વ છે? એ એક મોટો સવાલ છે.